જો આપણે ઓફિસ પહોંચી ગયા પણ કાંડ પર કાંડ કરતા કરતા પહોંચ્યા કાર્તિક. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે. ભગવાનની પૂજા અર્ચના કરી દીધી છે. વાત કરીએ, આજે થોડું મોડું થઈ ગયું છે. થોડું નહીં, ઘણું બધું મોડું થઈ ગયું છે. કેમ? કાલ રાત્રે ખબર નહીં, સડનલી એક તો છે ને પવન હતો નહીં, ગરમી તો રેડ એલર્ટ ચાલે જ છે બધી જગ્યાએ, તમને ખબર જ છે. એટલે અતિશય ગરમીના કારણે ઊંઘ ઉડી ગઈ આપણની, અને ઊંઘ ઉડ્યા પછી છેક ઊંઘ આવી વહેલી સવારે. હવે રાતની જે બાકી હોય ઊંઘ એ સવારે પૂરી થાય તો એલાર્મ તો વાગતા જ રહી ગયા. જો કે મને એલાર્મ વાગતા જ રહી જાય છે રોજ, પણ આ તો શું રૂટીન પ્રમાણે ઊંઘ ઉડી જાય, પણ આજ તો એ ના ઉડી. અને અત્યારે આપણે છે ને હવે ઓફિસ જઈએ છે. આવું બધું છે. બોલો બીજું છે તમારે આવી તકલીફ તમને થઈ કોઈ દિવસ? જો કે થઈ જ હોય, આ તો કોઈ કહે નહીં, બાકી આવી તકલીફ તો થઈ જ હોય એમ, બરાબર ને? જો આપણે ઓફિસ પહોંચી ગયા પણ કાંડ પર કાંડ કરતા કરતા પહોંચ્યા. કાર્તિક કહેશે શું કાંડ થયો, પરસેવો લુએ આપણા લીધે. તો શું થયું કાર્તિક? આજે તડકો કેમ લાગી ગયો ખબર? એવિએટર થઈ ગયું બંધ. તેને ગેરેજ મૂકવા માટે, ધક્કા મારવા માટે સ્પેશિયલ કાર્તિકને બોલાવ્યો હતો. અરે રે, માંડ બધું હરખું હાલે ને ત્યાં કંઈક અજુગતું આવે. લોચો એનું નામ જિંદગી. જિંદગી લા લોચો વાળા પછી કોપીરાઇટ આવી જાય. સુરતનો લોચો તો સુરતીનો ને, એ જ વાત હે. મેં ક્યાં કીધું ચોખવટ કરી કે સુરતીનો લોચો? એ જ વાત હે ને, બરાબર ને? આ જિંદગીનો લોચો હે, અમદાવાદી નહીં. આ जिंदगी नो लोचो मित्र. मित्र उमेश, तुम नहीं समझोगे क्या क्या होता है जिंदगी में? समझ पा रहे हो कि नहीं? एक नया दिन, हाँ, हर रोज एक नया दिन की शुरुआत होती है नए लोचे के साथ. चाय में दम एम कप तो नहीं माना आ लोग જ લઈ આવો. 4 બોક્સ ને દાઢી બાટી વાળા છોકરા ને એમાં પાછો જો આ બધું લખ્યું હોય જોરદાર. चाय में दम है. कार्तिक तारे चाय का जोर है, हमारा चाय का दम है. એવું હે, બે મારે જોર હે ભાઈ. આ બાજુ હે દમ જોર. આ પીવો એટલે જોરથી દમ લાગે તમને. એ પાછી આવો કડકડથી ગરમીમાં આમ તડકો તો જો. વાહ મામા વાહ. -45 ઘડિયાળમાં ટાઈમ જોઈ લ્યો, દેખાતો હોય તો 2 ઉપર થઈ ગઈ. વાહ મામા, 2 વાગે ભર તડકે ચા ગરમી ગરમીને તોડી રહી છે. ધુવાણાની કરતી ચા. આજ બપોરનું ભોજન કંઈક આ પ્રકારનું છે. મારું ને કાર્તિકિયાનું બેયનું. ટાઈમ પાસ નહીં કરતા અમે, પણ આ હીટ વેવ એટલી બધી છે ને આમ જોઈ લ્યો કે કાર્તિક આજે ઘરે જવાનું કેન્સલ રાખ્યું. અંગારા મારે અંગારા સબ્જી જોડે અંગારા લઈ લીધું છે. અને હજી ઉપર તને સરપ્રાઈઝ આપી દઉં એક. ઉપર તને એમ ન થયું છે કોરું લે પગાર. કાર્તિક યાર જાંબુ એક છે, શું કરશું? ખાવાનું બી અડધો ખાઈ જાય ને તું આખો ભાઈ. હવે અડધો હું ખાવું? બીજું હું કેવું છે જાંબુ સારું તો સબ્જી સારી આવી છે. અમે હું નવી જગ્યાની આ ટ્રાય કરવી હતી કીધું તો આજે રોકાઈ ગયો તો મેં કીધું કરી વારી મૂળ કાલે ગુજરાતી થાળી હેડો ફટાફટ. કાલ ગુજરાતી એમ જોઈ લે. હાલો કાલની વાત કાલે. હીટ વેવ તો છે જ જોરદાર. જો આપણે આજનું કામ પતાવી દીધું છે. ના, મેં તારા ચશ્મા નથી લીધા. ઉપરથી ચશ્માનો પૂછે ભાઈ. તું લોક માર. આ પાર્સલ તૈયાર કરી દીધું છે. આવતો રે તું ફટાફટ હવે નીચે. અરે રણબીર કપૂરના ચશ્મા જેવા તારા ચશ્મા નહોતા ને, તારે ચોરી લે. સમજી ગયો? મારા તારા ચશ્મામાં કાંઈ કાઢી લેવાનું છે ને. એક બાજુનો ખૂટા તૂટી ગયેલા આવે. હું કહો હવે અવાજ આવે તમને? ટોની સ્ટાર જોડે એના ચશ્માને ગમે છે. પહેલા તો એના જે દાઢી તો કર તાળું લગાયેલું જ હોય શટરમાં. તો તું ગોતે રાખ, બીજું શું હોય. જો અમે આવી રીતે કંઈક પાર્સલ લઈને જઈએ, હું કાર્તિક બે
ફૂલ ટ્રાફિક છે દૂર દૂર સુધી. બસ જો આપણે ઘરે આવી ગયા, હજી ફ્રેશ નથી થયા કારણ કે કટકે નિશિતભાઈ જોડે આપણે ત્યાં સુધી આવ્યા. પછી ત્યાંથી પાછા આગળ આપણે જયનો ફોન આ દિવ્યાનભાઈનો, તો વળી એના ઘરે ગયા. ત્યાં આગળ મહેમાન હતા, સેન્ડવિચ બેન્ડવિચ ખાધી. પછી ત્યાંથી મારા સસરા મને અહીંયા ઘરે મૂકી ગયા અને હજી ઘરે આવ્યો પછી વિડીયો કોલમાં વાત ચાલતી હતી, હજી બતાવી. તો દિવસ તો આજે સવારથી લઈને અત્યાર સુધી ઓહો આલા ગ્રાન્ડ એમ નસીબ તો ગજબ જોરદાર. એમાં પછી દિવ્યા અમદાવાદ, અરે યાર ક્યારે આવશે દિવ્યા? તમે કોઈક પૂછો યાર, તમે યાર આવું કરો, તમને દિવ્યા વગર મજા આવે છે? બ્લોગમાં નથી આવતી યાર, તમે કરો વાત કરો એની જોડે, કમેન્ટ મારો એના યાર. ઇન્સ્ટાગ્રામમાં જઈને હવે તેની યુટ્યુબની ચેનલ ચાલુ કરી દીધી, દિવ્યા ઓફિશિયલ કુકિંગ ચેનલ. એમાં જાઓ, ત્યાં આગળ કમેન્ટ મારો, સ્પામ કરી નાખો કમેન્ટનો યાર. સમજો છો તમે કંઈ? બસ દિવસના આપણે અહીંયા અંત કરીએ, મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.